પ્રિય વૈષ્ણવો, આ લાલો પિક્ચરમાં લાલાના પરિવારને જ્યારે પૈસાની ખૂબ ખેંચ પડે છે ત્યારે એ લાલાની પત્ની પણ નોકરી કરવાનું વિચારે છે અને તેના માટે તે ખૂબ પ્રયત્ન પણ કરે છે. એક ગાડીનો શોરૂમ હોય છે, ત્યાં જાય છે ને ત્યાંના માલિક હોય ને તેને વિનંતી કરે છે કે મારે જોબની ખૂબ જરૂર છે. અને ત્યારે તરત જ પ્રભુ તેની સહાય કરવા દોડી આવે છે, કારણ કે એ ગાડીનો શોરૂમ છે અને પ્રભુ ત્યાં પધારે છે. ત્યાં એ જે તુલસી છે ને તે બધું સમજાવે છે કે આ ગાડી બહુ સરસ છે, ઇકો ફ્રેન્ડલી છે, આપના એટીટ્યુડ પ્રમાણેની છે, એટલે કે આપના ઓરાને શોભે તેવી છે, એમ બધી વખાણ કરે છે. અને પછી પૂછે છે કે શું આપ ઇન્ટરેસ્ટેડ છો આ ગાડી લેવા માટે? ત્યારે પ્રભુ કહે છે કે આટલા વખાણ કર્યા તો હવે લેવી જ જોઈએ ને, એટલે હા કહે છે. ત્યારે તુલસીએ કહ્યું કે આ ગાડીના માલિક છે તેમની સાથે વાત કરી લો. આ પ્રમાણે તેને જોબ મળી જાય છે. એટલે આપણે તત્પરતાપૂર્વક આપણું 100% આપીએ ને કોઈ પણ કાર્યમાં તો પ્રભુ તો સાથે ઊભા જ છે મદદ કરવા માટે. બસ આપણે હિંમત હારવાની નથી. જ્યાં જરૂર હોય ને ત્યાં કૃપા પહેલેથી જ ઊભી હોય છે. આ ક્ષણે લાલાની પત્ની બે બાબતોથી ચાલી રહી છે: પરિસ્થિતિની તીવ્ર જરૂરિયાત, નિષ્ઠાપૂર્વક પ્રયત્ન, અને ત્યાં જ કૃપા ઉપસ્થિત થાય છે. એવું નથી કે ભગવાન મદદ કરે છે કારણ કે આપણે પ્રયત્ન કરીએ છીએ. ભગવાન મદદ કરે છે કારણ કે આપણે આશા છોડ્યા વગર પ્રયત્ન કરીએ છીએ. આ સીનમાં એક સૂક્ષ્મ તત્વ છે. ભક્ત વિનંતી કરે છે અને ભગવાન પરિસ્થિતિને બદલી આપે છે. પત્ની કામ માંગે છે પણ જવાબ માણસ નથી આપતો, પરિસ્થિતિ આપે છે. અને પરિસ્થિતિ પાછળ પ્રભુ છે. પુષ્ટિ દ્રષ્ટિએ જોઈએ તો કર્મ આપણે કરીએ છીએ, પરિણામ ભગવાન આપે છે. અને અહીં જે તુલસી પાત્ર છે તે આમ વખાણ કરે છે અને ત્યાં જ કામ મળી જાય છે. આમાં પણ એક ગાઢ ભાવ છે. પ્રયત્ન આપણું છે પરંતુ પ્રશસ્તિ, સફળતા એ પ્રભુની છે. એક વાક્યમાં આ ભાવનો સાર લઈએ ને તો જ્યાં ભક્તની મર્યાદા પૂરી થાય ને ત્યાંથી ભગવાનનું કાર્ય શરૂ થાય છે. અને ખૂબ સુંદર અનુભાવિક લીટી છે કે તે ત્યાં નોકરી લેવા ગઈ હતી પણ ખરેખર ભગવાન તેને માર્ગ આપવા ગયા હતા. આમાં દ્રઢ વિશ્વાસ, જીવન અનુભવ અને કૃષ્ણ કૃપાનો ઝરમરતો અનુભવ આપણને પ્રાપ્ત થાય છે.